ઉત્તરાયણ માટે હજી સુધી કાંઈ ના બનાવ્યું હોય તો તમે આ બનાવી શકો છો. તો આજે એકદમ સરસ મજાની ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી નવી જ ચીક્કી બનાવવાના છે. તો એના માટે 1 કપ જેટલા અહીંયા તલ લીધેલા છે સફેદ, અને એને એકદમ શેકવાના છે. અહીંયા ભેજ દૂર કરવાનો એટલો નહીં, પણ જ્યાં સુધી તલમાંથી એકદમ એક અવાજ ના આવવા માંડે ત્યાં સુધી, એટલે કે તલને એકદમ તતડવા દેવાના છે. તો એવા શેકવાના રહેશે એકદમ લો ફ્લેમ પર, અને કલર પણ થોડો ચેન્જ થઈ જશે તલનો. તો જો આ રીતનો થઈ જાય ને, થોડો કલર ચેન્જ થઈ ગયો છે અને અંદરથી તલ ફૂટે છે, એ પ્રમાણે થાય એટલે અંદર એક અલગ વાસણમાં કાઢી લેવાના. હવે એ જ તલને થોડા ઠંડા થાય ને એટલે મિક્સર જારમાં એને ક્રશ કરી દેવાના છે. તો આ ચીક્કી બનાવવી એકદમ ઇઝી છે, સહેલી છે, અને ખાવામાં એકદમ મસ્ત ટેસ્ટ લાગશે. અને અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે. અને હા, આ બનાવતા મેં એક ભૂલ પણ કરેલી છે, એ હું તમને આગળ કહીશ. મારાથી થોડી ભૂલ થઈ ગઈ છે. તો તલને એકદમ સરસ મજાનો આપણે પાવડર કરી દેવાનો છે. જો આ રીતનો આવો થવો જોઈએ. અને જો તલનો કલર પણ કેટલો ચેન્જ થઈ ગયો છે, થોડો લાઇટ બ્રાઉન જેવો આવો થવો જોઈએ. હવે અહીંયા બટર પેપર મેં લઈ લીધેલું છે, અને કોઈ પણ એક જાતનું મોલ્ડ અથવા તો ડીશ તમે લઈ શકો. મેં આ બનાવીને તો અમારા ઘરમાં તો બીજી વાર બનાવવાની ડિમાન્ડ આવી ગઈ, કારણ કે એકવારમાં જ બધી પતી ગઈ, બધાને બહુ જ ભાવી. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે અહીંયા જેમાં આપણે તલ કર્યા હતા ને, એ જ વાસણમાં આપણે અડધો કપ જેટલું પાણી લેવાનું રહેશે. હવે પાણી થોડું એકદમ આમ ગરમ થાય ને, જો આ રીતનું, એ ટાઈમે પોણો કપ જેટલો અહીંયા ગોળ નાખેલું છે. અહીંયા ગોળનું પ્રમાણ થોડું મેં વધારે લીધેલું છે, કારણ કે આપણે 1 કપ સામે હું અડધો કપ લેતી હતી ચીક્કીમાં, એકદમ પ્રોપર માપ હતું, કારણ કે વધારે પડતું ગળ્યું પણ નહીં અને ઓછું પણ નહીં, એવું હતું માપ. પણ અહીંયા મેં પોણોથી 1 કપ તમારે લેવાનો રહેશે ગોળ. અહીંયા મેં કોલ્હાપુરી ગોળનો યુઝ કરેલો છે, અને પાણી સાથે ગોળને એકદમ મિક્સ થવા દે અને એકદમ ઘટ્ટ થાય ને પાઈ ત્યાં સુધી કરવાનું રહેશે. હવે આ રીતનું થઈ જાય ને, બબલ્સ ને એવું બધું થવા માટે, એ ટાઈમે તમારે 1 ચપટી જેટલો ખાવાનો સોડા નાખવાનો રહેશે. આનાથી શું થશે, ચીક્કી સોફ્ટ પણ થશે અને એનો કલર પણ સરસ જળવાઈ રહેશે. ઘણા લોકો સ્કીપ કરતા હોય તો કરી શકે છે, પણ નાખશો તો સરસ લાગશે. જો આ રીતનો એકદમ સરસ કલર થઈ ગયો ગોળનો, થોડોક આમ લાઇટ બ્રાઉન જેવો એવું થાય ને, એટલે એક પાણીવાળા વાટકામાં તમારે કાઢી લેવાનું થોડું, અને આ રીતનું ક્રિસ્પી થવું જોઈએ, ક્રિસ્ટલ જેવું. જો તો આ રીતનું થાય એ ટાઈમે તમારે ગેસની ફ્લેમ ઓફ કરવાની રહેશે, અને તરત જ એના અંદર જે આપણે મિક્સર પીસેલું હતું ને તલનું, એને એડ કરી દેવાનું, અને એકદમ પ્રોપર મિક્સ કરી દેવાનું. જો અને એકદમ સોફ્ટ પણ થઈ જશે. હવે આ જ ટાઈમે તમારે 1 ચમચી જેટલું ઘી નાખવાનું રહેશે. અહીંયા હું શુદ્ધિકા નેચરલ ગીર ગાયનું ઘી યુઝ કરું છું, જે ટેસ્ટની સાથે સાથે હેલ્થનું પણ એટલું જ સરસ ધ્યાન રાખશે આપણું. તો આપણે 1 ચમચી જેટલું ઘી નાખી એકદમ પ્રોપર મિક્સ કરી દેવાનું રહેશે, કારણ કે આ ગરમ મિક્સર છે એટલે બધું પ્રોપર મિક્સ થઈ જશે. અને જે આપણે મોલ્ડમાં લીધેલું હતું, તમે મતલબ ડીશમાં પણ લઈ શકો. તો આ રીતે બટર પેપર હશે ને તો એકદમ ઇઝી રહેશે, તો બટર પેપરનો યુઝ કરજો ખાસ. અને ઉપરથી થોડું સ્પ્રેડ કરી આપણે જે એક વાટકો હોય ને નીચે એકદમ ફ્લેટ, એનાથી તમારે ઉપર પાથરી દેવાનું રહેશે, એટલે એકદમ પ્રોપર પથરાઈ જશે. જો આ રીતનું એકદમ એક સરખું પથરાશે. અને ઉપરથી આપણે અહીંયા મતલબ હું થોડો શેપ આપીશ આ રીતનો, એટલે મેં આ રીતે કરેલું છે. અને એના ઉપરથી આપણે અહીંયા પિસ્તાની કતરણ કરેલી હતી, તો એ રીતે એકદમ સરસ લાગશે ટેસ્ટમાં પણ અને દેખાવમાં પણ. તો મેં અહીંયા પિસ્તાનો જ યુઝ કરેલો છે, તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ કરી શકો છો. અને પિસ્તા પણ ના નીકળી જાય, એટલે કે ડ્રાયફ્રૂટ ના નીકળે, એના ઉપર ફરીથી આ રીતે વાટકાથી પ્રેસ કરી દેવાનું, તો એકદમ અંદર જતા રહેશે. અને ગરમ હોય ને એ જ ટાઈમે તમારે પીસ કરવાના છે. મારાથી એ ભૂલ થઈ ગઈ છે, કારણ કે મારે એક ઇમરજન્સી આવી મેડિકલ, એટલે મારે જલ્દી જવાનું થયું, એટલે ગરમ ગરમમાં મેં પીસ નથી કર્યા. તો આ ખાસ વાતનું ધ્યાન રાખજો કે ગરમ હોય એ જ ટાઈમે તમારે પીસ કરી દેવાના રહેશે. અને પછી 1-8 કલાક માટે રાખો ને, અડધો કલાકથી 1 કલાક, એટલે આ રીતનું સરસ થઈ જશે, એકદમ ક્રિસ્પી લેયર ઉપરનું અને અંદરથી એકદમ સોફ્ટ. તો અહીંયા પીસ નથી કરેલા, એટલે હવે પીસ નહીં કરી શકાય, કારણ કે ઉપરથી એકદમ ક્રિસ્પી છે. એટલે જો આમ અંદરથી સોફ્ટ છે, પણ એકદમ પ્રોપર પીસ નહીં થાય, એટલે મેં હાથેથી જ કરી દીધેલા છે.
પણ કંઈ નહીં, ટેસ્ટ તો સરસ છે એટલે આપણે આ રીતે બનાવી શકીએ. તમે ઉત્તરાયણમાં શું બનાવ્યું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.